કહેવાય છે કે અમરેલી જિલ્લાના ફતેપુર ગામમાં એક પટેલ જ્ઞાતિમાં અને સાવળિયા કુળમાં એક સંત થઈ ગયા. એ સંતનું નામ છે ભોજરામ બાપા. તો ભોજરામ બાપાના બે શિષ્ય એટલે કે ભોજરામના બે બાલુડા એટલે કે બે શિષ્ય, એમાં એક જલારામ બાપા લોહાણા કુળમાં વીરપુરમાં થઈ ગયા અને બીજા વાલમરામ બાપા પટેલ જ્ઞાતિમાં અને કાતરોડિયા કુળમાં ગારિયાધાર થઈ ગયા. પણ બે શિષ્ય એવા ચંદ્રમાના તેજ સમાન, તેજ કરે પણ તપે નહીં, ઉપજાવે આનંદ. આવા બે મહાન તેજસ્વી અને ગુરુ રેણી પર હાલનારા અને સતના પંથ પર ચાલતા અનેક એવા જિજ્ઞાસુ પ્રેમી આત્માઓને એવા સત્યનો માર્ગ બતાવી અને અનંતની યાત્રા કરાવે એવા બે શિષ્ય. એમાં કહેવાય છે કે વાલમરામ બાપાને એક દી તીર્થયાત્રા કરવાનો ભાવ ઉઠ્યો. એટલે વાલમરામ બાપાએ વિચાર્યું કે મારે તો 68 તીર્થ મારા સદગુરુના શરણોમાં છે, એટલે પહેલા સદગુરુના શરણે જાઓ અને ગુરુના આશીષ લઈ અને પછી યાત્રા કરવા જાઓ. એમ વિચારીને વાલમરામ બાપા ફતેપુર ભોજરામ બાપાની પાસે ગયા. ત્યાં દંડવત પ્રણામ કરી અને સદગુરુ ભોજરામ બાપાને વાત કરી. પણ ભોજરામ બાપા એવા અંતર્યામી હતા એટલે બાપાએ કીધું કે હા વાલા, એવો ભાવ જાગ્યો હોય તો તમારા ભાવને પરિપૂર્ણ કરો. જાઓ, મારા આશીર્વાદ છે. કેમ કે ભોજરામ બાપા જાણતા હતા કે આ મુસાફિર અનંતની યાત્રા કરાવે એવો મુસાફિર છે. જો આ ચાલતો હશે ને માર્ગમાં કોઈ એવા જિજ્ઞાસુ પ્રેમી આત્માઓ અમને મળશે તો એમને પણ આનંદની યાત્રા કરાવશે. એટલે બાપાએ વાલમરામ બાપાને કે આશીર્વાદ આપ્યા ને કીધું કે જાઓ વાલમ. પછી વાલમરામ બાપા કે ભોજરામ બાપાના આશીર્વાદ લઈ અને બાપા ભારતની કે સંપૂર્ણ તીર્થયાત્રા કરવા માટે નીકળ્યા. એમાં કે ચાલતા ચાલતા ગિરનાર તરફ જતા હતા. એમાં કે રસ્તામાં એક નાનકડું ગામ આવ્યું. એ ગામનું નામ હતું સિમરણ. ત્યાં એવો ગરીબ કિસાન એટલે ખેડૂત રહે, એનું નામ હતું ધનાજી. એનું નામ ધનાજી, પણ ખેડૂત ગરીબ હતા. એટલે ગામના પટેલની વાડીમાં ભાગવું રાખે અને ખેતીવાડી કરે અને એનું ગુજરાન ચલાવે. એમાં કે ખેડૂત એક દિવસ વાડીએ કૂવો હાંકતા હતા. અને એ વાડીના કેડે મુસાફિરને ચાલવાનો રસ્તો હતો. એમાં કે વાલમરામ બાપા ચાલતા ચાલતા એ વાડી પાસે પહોંચ્યા અને બાપાએ જોયું કોહનો અવાજ આવતો હતો કે આ વાડીએ કૂવો હાલતો લાગે છે, હાલને થોડું પાણી પીતો જાઓ ને ઘડીક વિહામો ખાતો જાઓ. આવું વિચારીને કે વાલમરામ બાપા એ પટેલની વાડીએ ગયા અને જઈ અને બોલ્યા કે સીતારામ ભગત. ત્યાં તો એ કોહા હતા ખેડૂતને સીતારામનો અવાજ સંભળાણો ને એથી વિશેષ કે મને આ ભગત કોની કીધું. આવો વિચારીને જાય જોવે છે ત્યાં તો વાલમરામ બાપા એની પાસે પહોંચી ગયા. એટલે એ ખેડૂતે કોહ કે ઊભો રાખ્યો અને વાલમરામ બાપાને કીધું કે આવો આવો, ક્યાંના મુસાફિર છો?
ત્યારે વાલમરામ બાપાએ કીધું કે વાલા, હું ગારિયાધારથી નીકળ્યો છું અને હું તો આ ભારત દેશની યાત્રા કરવા માટે નીકળ્યો છું, એટલે હું એક યાત્રિક છું. તે કે બેહો બેહો, તમે યાત્રિક છો એટલે ઘડીક વિહામો ખાઈ લો, ચાલતા આવ્યા એટલે થાકી ગયા હશો. ત્યારે વાલમરામ બાપા કે વાલા, હું આમ બધે વિહામાં ખાઉં તો મારી યાત્રા ક્યારે પૂરી થાય? પણ હું આપને ત્યાં પાણી પીવા માટે આવ્યો છું. ત્યારે ખેડૂત કે અરે પાણી શું, જો તમે થોડી વાર ખોટી થાવ તો તમને રોટલો પણ ખવડાવું. પછી વાલમરામ બાપા કે ખેડૂત તો ભાવ અને પ્રેમ જોઈ અને વાલમરામ બાપા ત્યાં વાડી રોકાણા. પછી કે ખેડૂતે તેમની પત્નીને કીધું કે આ કોઈ મુસાફિર આવ્યા છે, એ આપણે ત્યાં મહેમાન કહેવાય, તો તું હવે રોટલા બનાય અને હું આ રીંગણીમાંથી શાક અને મરચાં લઈ આવું. અને વાલમરામ બાપાને કીધું કે તમે ઘડીક આ કોઈ ઝાડની નીચે વિહામો ખાઓ. પછી કહેવાય છે કે વાલમરામ બાપા એક ઝાડની નીચે બેઠા અને અંતર્યામી પરમાત્માનું ધ્યાન કરવા લાગ્યા. અને ખેડૂતની પત્ની ત્યાં સૂલો પીટાવ્યો, કેમ કે વાડીએ બધી વ્યવસ્થા હતી એટલે બપોરના રોટલા વાડીએ જે બનાવતા અને સાંજે ઘરે જતા. પછી એમની પત્નીએ સૂલો પેટાવ્યો અને મોટી તાવડી મૂકી. આપણે જે ગામડામાં પહેલાં મોટા રોટલા બનાવતા એવા રોટલા બનાવ્યા. અને એ ખેડૂત રીંગણીમાંથી તાજા રીંગણા લાવ્યો, મરચાં લાવ્યો, એની પત્નીએ રીંગણાનું શાક બનાવ્યું. અને આ ખેડૂત ત્યાં જે વાડીએ પથ્થર રાખતા એ પથ્થર ઉપર એ મરચાંની એવી સરસ મજાની ચટણી બનાવી. એમ કરતા કે ભોજન તૈયાર થયું એટલે વાલમરામ બાપાને સાથ પડ્યો કે ભગત આવી જાઓ, ભોજન તૈયાર થઈ ગયું. પછી વાલમરામ બાપાને આસન આપ્યું અને બાપા બેઠા અને બાપાને ભોજનનો થાળ પીરસવામાં આવ્યો. માલપાઈ આપણા ગામડાનો દેશી રોટલો, રીંગણાનું શાક, એ ચટણી અને છાશનો વાટક્યો એવું બાપાને પીરસવામાં આવ્યું. પણ બાપા તો એ જે દેશી ખાણું જોઈ ને બાપા તો ખુશ ખુશ થઈ ગયા. એમાંથી બાપા એક એક બટકું લેતા જાય અને અંતર્યામી પરમાત્માને યાદ કરતા જાય. એટલે એક એક બટકું એક પ્રસાદના રૂપ બનતું જાય અને એમાં સ્વાદ આવતો જાય. અને વાલમરામ બાપા તો એટલા બધા ભાવ વિભોર બની ગયા અને જે ભૂખ લાગેલી અનેરી હતી એ ભૂખ પણ ધીરે ધીરે મીટતી ગઈ. અને બાપાની અંતરમાં ભાવ જાગ્યો કે આ ખેડૂતને મેં રોટલો ખાધો એટલે મારી તો ભૂખ ભાંગી ગઈ. પણ આ ખેડૂતની પાસે જે ગરીબાઈ છે, આ મહેનત મજૂરી કરે છે, છતાં આની પાસે કોઈ વ્યવસ્થા એવી નથી, તો આની ગરીબી ભાંગે ને એની જે ભવની ભૂખ ભાંગે એવું કાંઈક હું આને બતાવતો જાઉં. એમ વિચારતા વાલમરામ બાપાએ કે એમાંથી જે જમતા હતા એમાંથી એક થોડો રોટલાનું બટકું લઈ અને કીધું કે ભગત તમે પણ મારી સાથે બેસી જાઓ, લો આ ઠાકોરજીનો પ્રસાદ છે, આ પ્રસાદ તમે પણ ખાઓ. એટલે પટેલ ને પટલાણી જે બાપાની પાસે ઊભા હતા એ વાલમરામ બાપાની પાસે બેઠા ને બાપાએ જે એ પ્રસાદના રૂપમાં ટુકડો આપ્યો એ ટુકડો એ ખાધો. પણ એની અંતરમાં તો જાણે 56 જાતના ભોજન ન ખાધા હોય એવો સ્વાદ આવ્યો. એ રીતે કે ત્રણે સાથે બેસી અને ભોજન જમ્યા. પછી વાલમરામ બાપાને થયું કે આ ખેડૂતને મેં રોટલો ખાધો એટલે મારી તો ભૂખ ભાંગી ગઈ, પણ આ ખેડૂતની જે ગરીબી છે એની ગરીબી ભાંગે અને એની જે ભવની ભૂખ ભાંગે એવું હું પણ આને કંઈક
બતાવતો જાઉં. એમ કહીને કહેવાય છે કે વાલમરામ બાપાએ જે એ પટેલે ઓલી પથ્થર ઉપર ચટણી વાટી હતી, એ પથ્થર ઉપર કે કરુણાની દ્રષ્ટિ કરી અને પછી ખેડૂતને કીધું કે ભાઈ, તમે જે પથ્થર ઉપર ચટણી વાટીને એ પથ્થર ઘણો કિંમતી છે, કારણ કે પથ્થર ને પારસમણી કહેવામાં આવે છે. એટલે પથ્થરમાં વિશેષતા એ છે કે પથ્થરને લોઢાની સાથે જો સ્પર્શ કરવામાં આવે તો એ લોઢું સોનું બની જાય. એવી પથ્થરમાં અદ્ભુત શક્તિ છે, પણ તમને એની પારખ નથી, એટલે તમે એને ખાલી ચટણી વાટવામાં જ ઉપયોગ કરો છો. પણ વાલા, હવે મેં જે તમને વાત બતાવી એ વાતમાં વિશ્વાસ રાખી અને એ પથ્થરને કોઈ લોખંડની સાથે સ્પર્શ કરજો, એટલે લોખંડ સોનું બની જશે. અને ધીરે ધીરે પછી તમારી આ ગરીબી છે એ ગરીબી મટતી જશે ને એક દિવસ તમે મોટા અમીર બની જશો. આવે કે વાલમરામ બાપા વાત બતાવી અને પછી વાલમરામ બાપા એ ખેડૂતની પાસેથી રજા લે છે કે વાલા, હું તો યાત્રિક છું, હજી મારી યાત્રા બહુ બાકી છે, એટલે હું નીકળું. એમ કહી અને વાલમરામ બાપા કે ત્યાંથી નીકળી ગયા. હવે પછી આ ખેડૂત અને એની પત્ની આ વાલમરામ બાપાની કે વાત સાંભળીને વિચાર કરે અને ખેડૂત એની પત્નીને પૂછે છે, આ જે કે મુસાફિર આપણને આ વાત બતાવી ગઈ કે આ પથ્થર એક પારસમણી છે, તો તને કેમ એમાં લાગી વાત? તો એ પથ્થરને આપણે કોઈ સોના સાથે સ્પર્શ કરીએ અને સોનું બનાવીએ તો આપણે આ મહેનત મજૂરી કરવાનું મટી જાય. ત્યાં એમની પત્ની કે તમે એટલે બધે પહોંચ્યા છતાં તમારું ભોળ પણ ગયું નહીં, એટલે ન તમને ખબર પડી કે જે મુસાફિર આવ્યા હતા એની પાસે જો પારખ દ્રષ્ટિ હોય પથ્થર પારખવાની, તો એ જ પથ્થર પારખી અને સોનું ન બનાવે અને એને વળી આવી ચાલતા યાત્રા કરવી પડે? એ તો કોઈ રાજા મહારાજાની જેમ સારો સંગ લઈ અને એવી સારી યાત્રા ન કરે. આ તો એને આપણા ઘરનો રોટલો ખાધો હોય એટલે કાંઈક પણ સારું બોલવું પડે, એટલે એ બોલીને ગયા. પણ આપણે તો જે કરતા હોય એ જ કરાય. એટલે હાલો, આપણે કામ હજી ઘણું બાકી છે, આપણે કામે લાગીએ, કેમ કે આપણે આપને વાતુમાં આગળ દી આચમી જાહે. એમ કહીને કે બંને પતિ પત્ની ખેતીવાડીના કામમાં લાગી ગયા અને વાલમરામ બાપાની વાત ધીરે ધીરે વિસરાઈ ગઈ, સાવ ભૂલાઈ ગઈ. પછી તો કે વાલમરામ બાપા ગિરનાર, આબુ અને હિમાલયની ભવ્યતાનો અનુભવ કર્યો. કેમ કે વાલમરામ બાપા એવા પૂર્વજન્મના કોઈ જિજ્ઞાસુ પ્રેમી આત્મા હતા, એટલે એની ઉંમર નાની હતી. ત્યાર વખતે ઉંમર 17 વર્ષની જ હતી. પણ એમને ભારતની સંપૂર્ણ યાત્રા કરી. પણ યાત્રા ગુરુ આશીર્વાદ હતા, એટલે યાત્રાની અંદર અનેક જાડી પહાડી અને મુશ્કેલી આવી, પણ છતાં વાલમરામ બાપાને ઊની આશ ન આવી. કેમ કે વચ્ચેના માર્ગ હિમાલયના પહાડોના એવા માર્ગ હતા કે માર્ગની અંદર એવા નદીઓના વહેણ જતા હતા. ક્યાંક સિંહ બેઠા હતા, ક્યાંક દીપડા બેઠા હતા, ક્યાંક એવી જાળી આવતી હતી. પણ વાલમરામ બાપા તો ગુરુના આશીર્વાદ અને ગુરુના વસન ઉપર એક એક પગલું માંડતા જતા હતા અને પરમાત્માનું ચિંતન કરતા જતા હતા. એટલે બાપા સારા ભારતની કે યાત્રા કરી શક્યા. અને પછી કે યાત્રા કરીને વાલમરામ બાપા પાછા ફરે છે.
પણ વાલમરામ બાપાએ જે ખેડૂતના ઘરે જે રોટલો જમ્યા હતા એ રોટલો બાપાને યાદ આવ્યો અને વિચાર આવ્યો કે હવે પાછા એ જ માર્ગ પર મારે મારા વતન એટલે ગારિયાધાર તરફ જવું છે અને એ ખેડૂતની અમીરી જોતો જાઉં અને આ જે યાત્રાનો પ્રસાદ છે એ પ્રસાદ હું એને આપતો જાઉં એટલે હું એના રોટલાના ઋણમાંથી મુક્ત થતો જાઉં. આવું વિચારીને કે વાલમરામ બાપા ધીરે ધીરે એ ખેડૂતની પાસે પહોંચ્યા. પણ એ ખેડૂત વાલમરામ બાપાને ઓળખી ગયો. એટલે વાલમરામ બાપાએ જોયું તો એ જ વાડી, એ જ ખેડૂત અને એ જ પથ્થરો જ્યાં પડ્યો હતો ત્યાં પથ્થરો પડેલો. એમાં કાંઈ બદલાવ ન દેખાણો. એટલે વાલમરામ બાપાએ ખેડૂતને કીધું કે વાલા, મેં તને આ પથ્થર પરખાવ્યો હતો, એમાં તમારી આ ગરીબાઈ ન મટી. હું આવ્યો હતો એને તો વર્ષોના વાણલા વાઈ ગયા, છતાં તમારી આ ગરીબી તો એને જ દેખાય છે. તો આ ગરીબી જોતા એ જણાય છે કે કા મારું વસન ખોટું ને કા પથ્થરો ખોટો, નહીતર તમારી ગરીબી મટવી જોઈએ. તો વાલા, તમે આ પારસમણીને લોઢાની સાથે કઈ રીતે સ્પર્શ કર્યો છો કે તમારું લોઢું સોનું ન બન્યું અને તમારી આ ગરીબી ન મટી? એ બતાવો તો ખરા, ખબર પડે. ત્યારે એ ખેડૂતને તેમની પત્ની કહે છે કે અમે એ પથ્થરને લોખંડની સાથે સ્પર્શ જ નથી કર્યો, અમે તો સાવ ભૂલી ગયા, કારણ કે અમને તમારી વાતમાં વિશ્વાસ નહોતો બેઠો ને અમને વિચાર એ આવતો હતો કે જો આ મુસાફિર પાસે કે આવી પથ્થર પારખવાની શક્તિ અને એવું જ્ઞાન હોય તો એ જ પણ આ પથ્થરને લોઢા સાથે સ્પર્શ કરાવી અને સોનું બનાવી અને સારી યાત્રા ન કરે? એટલે અમે આવું વિચારતા અમે એ પથ્થરને ઉઠાવીને લોખંડ સાથે સ્પર્શ જ નથી કર્યો. આવે કે ખેડૂતની વાત સાંભળી અને ક્ષણિક વાર તો વાલમરામ બાપાને હસવું આવ્યું અને બાપા હસતા હસતા કહેશે કે વાલા, તમારી વાતે સાચી. એમ જો સોનું થોડું થતું હશે, એમ કહીને વાલમરામ બાપા બોલા કે વાલા, એકવાર એ પથ્થરને મારા પાસે તો લાવો, જોઈ કે એ પારસ છે કે પથ્થર જ છે. એટલે ખેડૂતે પથ્થર લઈ અને વાલમરામ બાપાને હાથમાં આપ્યો. પણ કે વાલમરામ બાપાના હાથનો સ્પર્શ થતા જ એ પથ્થરનું આખું રૂપાંતર બદલાઈ ગયું. અને પછી વાલમરામ બાપાએ કીધું કે વાલા, તમારા ઘરમાં કોઈ લોખંડની વસ્તુ હોય એ લાવો, આપણે અખતરો તો કરીએ. ત્યારે તેમની પત્ની દોટ મૂકી અને જે સાણસી પડી હતી લોખંડની, એ સાણસી લઈને આવ્યા ને વાલમરામ બાપાને આપીને વાલમરામ બાપાએ એ સાણસીની સાથે એ પથ્થરનો સ્પર્શ કર્યો અને સ્પર્શ થતા જ એ લોખંડની સાણસી સોનાની બની ગઈ. પણ એ સાણસીને સોનાની થતા નજરે જોતા જ એ પતિ પત્નીને પસ્તાવો થવા લાગ્યા કે અરે, આ મુસાફિર વર્ષો પહેલા ઘરે આ પથ્થર પરખાવી ગયા હતા, પણ આપણને એની વાતમાં ભરોસો બેઠો નહીં. આ તો આપણી પીડા હરવા માટે કોઈ પીર બનીને આવ્યા હશે, પણ આપણા અનંતકાળના એવા સંચિત કર્મ હશે તે આપણે વાતને સમજી શક્યા, એટલે આપણે વર્ષો સુધી પાછી ગરીબી ભોગવવી પડી. પણ આ કોઈ મહાપુરુષ હશે એટલે પાછી આપણી પર એવી કરુણા કરી અને પાછા આપણા ઘરે આવ્યા અને આપણને
આ જન્મ જન્મતરની જે ગરીબી હતી એ ગરીબી મટાડી અને આપણને અમીર બનાવી દીધા. આવું કહીને કે વાલમરામ બાપાના પગમાં પડ્યા અને વાલમરામ બાપાને કહેવા લાગ્યા કે તમે તો બાપા અમારી ઉપર કૃપા કરી અને તમે તો પીર બનીને આવ્યા અને અમારી પીડા હરી લીધી. અમારી જે જન્મો જન્મની જે કરમની કડી હતી એ આજ તમે ખોલી દીધી અમારી કરમ કડી. ત્યારે વાલમરામ બાપા કહે છે કે વાલા, એ તો તમારા ભાગ્યના બારણા ખોલવાના જ છે. હું તો આમાં ખાલી નિમિત્ત બન્યો છું. કેમ કે સમય પહેલા અને ભાગ્યથી અધિક કોઈને મળતું નથી. એટલે વાલા, ગયો સમય એનો શોક ન કરો અને જે વર્તમાનની અંદર આજે તમને વસ્તુ મળી છે એ વસ્તુને વિગતે વાવજો, ખાજો પીજો અને વિગતે વાવજો. એટલે તમારા જે આ ભાગ્યના બારણા ખુલ્લા છે એ ક્યારે બંધ નહીં થાય. એમ કહીને વાલમરામ બાપા એ ખેડૂત અને તેમની પત્નીને સમજાવે છે કે મેં આની આ ભવની તો ભૂખ ભાંગી આ જન્મની, પણ આને ભવની ભૂખ ભાંગે એવો કંઈક માર્ગ બતાવતા જાઓ. એમ કહીને પછી વાલમરામ બાપા અંતર્યામી પરમાત્માનું કે ધ્યાન ધરી પછી વાલમરામ બાપા કહે છે કે તમારી સમજવાની ભૂલના કારણે તમારે વર્ષો સુધી ગરીબાઈ ભોગવવી પડી કે તમને પારખ પરખાવ્યો છતાં તમે એ પારખને લોઢા સાથે સ્પર્શ ન કર્યો. પણ વાલા, આવી દિશા તો આ જગતમાં અનેક લોકોની છે. કેમ કે આ માનવ શરીરરૂપી પારસની કદર જે લોકો જાણતા નથી એ ખાલી વિષય ભોગો રૂપી ચટણી વાટવામાં જ લાગેલા રહેશે. એમાં કે કોઈ પૂર્વજન્મના યોગ્ય કરી કોઈ સાધુ સંતો એને જીવનમાં મળે અને આ માનવ શરીરનો મહિમા અને તેનું મહત્વ સમજાવે અને કહે છે કે વાલા, આ જે માનવ શરીર મળ્યું છે એ ખાલી વિષય વાસનાના ભોગ ભોગવવા માટે જ નથી મળ્યું, પણ આ પરમાત્માની પ્રાપ્તિ માટે વાલા આ શરીર મળ્યું છે. આવે કે મહાપુરુષ માનવ શરીરની વાત સમજાવે પણ છતાં જીવના કે અજ્ઞાનતાના કારણે વિચાર આવે છે કે જો આ સાધુ સંતો પાસે માનવ શરીરનું મહત્વ જાણવાનું જો જ્ઞાન હોય તો એને આ તીર્થયાત્રામાં થોડું ફરવું પડે. ત્યારે વાલમરામ બાપા કહે છે કે એવા અજ્ઞાની જીવની વાતે સાચી. કેમ કે સાધુ સંતોને તો ઘટમાં ગંગા, ઘટમાં યમુના અને ઘટ હે અવિનાશી એવું પરિપૂર્ણ કે જ્ઞાન હોય, પછી એને થોડું જવું પડે કેદાર ને કાશી. પણ આપણા વેદ પુરાણ અને પ્રગટ સંતોને અનુભવી મહાપુરુષો કહે છે કે સાધુ સંતોની યાત્રા ખાલી મુસાફરી નથી હોતી, એમની આનંદની યાત્રા હોય છે. કેમ કે તપસ્યા સાધના અને ઉપાસના કરતા કરતા કોઈ રાહમાં માર્ગ સુકેલા મળે એમને સતનો રાહ બતાવે છે અને એની સાથે બનીને એ ચાલતા હોય છે. પણ એમાં જે વિશ્વાસુ હોય છે એ અનંતની યાત્રા કરી શકે છે, પણ એમાં કે કોઈ અજ્ઞાની જીવને એવા મહાપુરુષનો ભેટો થઈ જાય છે પણ એના વસનમાં વિશ્વાસ બેસતો નથી
એટલે એમનું જન્મ જન્મનું જે દારિદ્રપણું છે એ દારિદ્રપણું મળતું નથી. પણ કે એમાં કોઈ જિજ્ઞાસુ પ્રેમી આત્મા હોય અને એને સાધુ સંતોનો ભેટો થઈ જાય અને એના સતના માર્ગ પર ચાલતા રહે, એમના વસનમાં વિશ્વાસ રાખે અને જે રહેણી કહેણી બતાવે એ રીતે સેવા ભક્તિ અને નિષ્કામ કર્મ કરી અને જીવન યાત્રામાં જે ચાલતા રહેશે તેને જ માનવ તન એટલે કે આ માનવ શરીરની એને કદર સમજાય છે અને એને જીવનની અંદર આ કાયાનું કલ્યાણ કરી અને અનંતની યાત્રાની મુસાફરી ઉપર એ સતત ચાલતો રહેશે. તો આ વિડીયો વાલમરામ બાપાની કૃપા રૂપે અને ભોજલરામ બાપાના આશીર્વાદ રૂપે હતો અને જલારામ બાપાની એમની દ્રષ્ટિ રૂપે હતો. તો વાલા, આ વિડીયો જો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરજો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. એટલે હસતા રહો, ખુશ રહો અને આનંદિત રહો.